બાજુ મોન્થાવ ચક્રવાતનો ભેજ ગુજરાત સુધી પહોંચ્યો, બીજી બાજુ ગુજરાતના જ દરિયા કિનારે અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન ઊભું થયું અને સૌથી વધારે માર, આમ તો આખા ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા, પણ સૌથી વધારે માર ગીર સોમનાથથી શરૂ કરી ભાવનગરના ખેડૂતોને પડ્યો છે અને અહીંયા હજી પણ કમોસમી આફત વરસી રહી છે અને એવામાં જ મહુવાના સેંદરડામાં હાલાકી જોવા મળી રહી છે। વાડી વિસ્તારમાં અવરજવરનો રસ્તો ધોવાઈ ગયો છે, ગામ ખેતરમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, લોકો જીવના જોખમે અહીંયાથી રસ્તો પસાર કરે છે અને એ પણ અંદાજે 40 થી 50 પરિવારોનો જ્યાં વાડીમાં વસવાટ છે એ રસ્તો ધોવાઈ ગયો છે। કોઝવે પરથી હજી પણ નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે, ઉપરવાસથી પાણી છોડવામાં આવી રહ્યું છે, અધિકારીઓને જાણ કરાઈ છે પણ હજી સુધી ગામ લોકોનું કહેવું છે કે મદદે કોઈ આવ્યું નથી। કમોસમી વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમનું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે, ઘણા બધા રહેણાંક વિસ્તારે છે, તો 50 જણાનો રસ્તો છે ખેતરવાળાના, એટલે મજૂરોને આવવાની તકલીફ થાય। અમારે વાડી છે, મારે 15-20 વર્ષ અહીંયા રહેણાંક છે, હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની ફૂલ તકલીફ છે, પછી અમારે જવા માટે તકલીફ છે। આ ડેમ ખાતે અમારે અહીંથી જવું હોય ગામમાં તો જવાતું નથી। એક જ રસ્તો છે? આ એક જ રસ્તો છે અમારો। તમે કોઈ દી રજૂઆત કરી? રજૂઆત તો અમે સરપંચને કરેલી છે, તે સરપંચ કે સારું આનું નિર્ણય લેવું આપણે।